ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય સંસ્કૃત, જેમાં અગાઉના વિડીયોમાં મેં તમને વ્યાકરણની ચર્ચા કરી હતી. અગાઉના વિડીયોમાં આપણે વ્યાકરણમાં વર્ણમાલાની ચર્ચા કરી રહ્યા હતા. જે વર્ણમાલાની અધૂરી ચર્ચા હમણાં બાકી છે તે આજે આપણે પૂરી કરીશું. વર્ણમાલા એટલે આપણે જે ક ખ ગ ઘ બોલીએ છીએ તેને વર્ણમાલા કહેવામાં આવે છે. ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ તો હશે જ કે સંસ્કૃતમાં કેટલા સ્વર છે અને કેટલા વ્યંજન છે. બરાબર, ના ખબર હોય તો હું કહી દઉં કે સંસ્કૃતમાં કુલ સ્વર 13 છે અને વ્યંજન 33 છે. એમ કુલ વર્ણો 46 વર્ણો છે. સંસ્કૃતમાં સ્વરને અને વ્યંજનને શું કહેવામાં આવે છે મિત્રો? બરાબર, સંસ્કૃતમાં વ્યંજન અને સ્વરને અચ અને વ્યંજનને હલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કાલે જે અગાઉના વિડીયોમાં જેમ જોયું હતું કે આ કોષ્ટક દોરવામાં આવ્યું હતું, આપણે પણ આજે આ જ કોષ્ટક પરથી બીજી માહિતીઓ પ્રાપ્ત કરીશું. જેમ કે આ જે કોષ્ટક છે તે તમને હમણાં નહીં હંમેશા માટે કામ આવે તેવું છે. સંસ્કૃતમાં અગર સંસ્કૃતના સ્ટુડન્ટ હો તો તમને આગળ જતા પણ આ કોષ્ટક ખૂબ જ કામ આવશે. તમે કોલેજ કરશો અને બીએડ કરશો કે બીએ કરશો ત્યાર સુધી આ કોષ્ટક તમને બહુ જ કામ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે ધ્યાન રાખજો કે જ્યારે પણ સંસ્કૃત ગ્રામર શીખવું હોય તો આ પહેલો પગ મૂક્યો હોય, જેમ આપણે સ્કૂલમાં પહેલો પગ મૂકીએ છીએ ભણવા માટે, તેમાં સંસ્કૃતમાં વર્ણમાલા ભણવાથી વર્ણમાલાનું અધ્યયન કર્યા બાદ આપણે આગળ જઈ શકીએ છીએ. કારણ કે આપણને વર્ણમાલામાં જ ના સમજ પડે તો આપણે આગળના વ્યાકરણમાં કઈ રીતે સમજ પ્રાપ્ત કરશું. એટલે હું તમને વર્ણમાલા ખૂબ અંદર ઊંડાણપૂર્વક સમજાવી રહી છું, તો તમે આ સમજવાનો પ્રયત્ન કરજો. અને આ કોષ્ટક તમારે હંમેશા કામ આવશે, એટલે આ કોષ્ટક તમારે દોરી લેવાનો રહેશે તમારી નોટબુકમાં. ઓકે મિત્રો, આ જે વર્ણોનું વર્ગીકરણ કર્યું છે તે, અને અહીં આજે ચલાવવાનું છે સ્થાનની દ્રષ્ટિએ ધ્વનિઓના ઉચ્ચારણ. હવે મિત્રો તમને એવું થશે કે આ કંઠ, તાલુ, મૂર્ધા, દંત એ બધા તો છે જ, એ તો પોતાના સ્થાનની રીતે જ જુદા થયા છે. તો અહીં પાછા કેવા ધ્વનિઓના ઉચ્ચારણ સ્થાનની દ્રષ્ટિએ જુદા? આ એવા જ છે, એ જ અહીંયા વર્ણો આપવામાં આવ્યા છે. પરંતુ અહીં શું છે કે જે આપણે સંસ્કૃતમાં બોલીએ, આપણે ગુજરાતીમાં કહીશું કે કંઠ હોય ત્યારે કંઠમાંથી કયા સ્વર નીકળે છે? અ, આ, ક, ખ, ગ, ઘ, અંગ, એવી રીતે કહીએ છીએ. તો આપણે તેને સંસ્કૃતમાં કેવી રીતે કહેવાય તે શીખીશું આજે. કે જો અહીં આ કોષ્ટક તો તમને યાદ જ છે. હવે આ જોઈએ, અકુ પહેલું છે અકુહ વિસર્જન્યાનામ કંઠ, એટલે કંઠમાંથી નીકળી રહેલા કયા વર્ણો છે મિત્રો? અ, એટલે અહીં આવ્યો આ અ. બરાબર, આ કંઠના કોઠામાં અ, કુ એટલે અ અને આ, ત્યારબાદ કુ એટલે ક વર્ગ આખો, એટલે ક, ખ, ગ, ઘ, અંગ, આ આખો વર્ગ, અ, આ અને આ આખો વર્ગ. બરાબર, ત્યારબાદ અહીં આપણે જોઈશું ઉષ્મા અક્ષરમાં હ પણ આમાં કંઠમાં જ આવે છે, જે આપણા કંઠમાંથી જ નીકળે છે. એટલે અહીં આપવામાં આવ્યું છે અકુહ વિસર્જન્યાનામ કંઠ. અકુહ વિસર્જન્યામ અ, આ, ક, ખ, ગ, ઘ, અંગ અને હ, જે આપણા કંઠમાંથી નીકળે છે તે. આ છે કંઠ. એટલે આને આવી રીતે આપણે સંસ્કૃતમાં લખી શકાય. હવે બીજું છે ઈચુ યશાનામ તાલુ, તાળવામાંથી. આપણે ક્રમ પ્રમાણે કાલે યાદ કર્યું હતું, એક આકૃતિ નાની અમથી દોરી હતી કે કંઠ, ત્યારબાદ તાલવું, એટલે આપણા જીભ જે તાળવાને અડીને શબ્દોનું ઉચ્ચારણ, અક્ષરોનું ઉચ્ચારણ કરે છે તે. તો અહીં તાલુમાં કયા કયા અક્ષરો આવશે? ઈ, નાનો ઈ, મોટો ઈ, ચ વર્ગ આખો. આપણે ક્યારેય લખીએ તો ક વર્ગ લખશો તોય ચાલશે. ક વર્ગમાં આ 5 આવી જાય છે. બરાબર, અહીં આવશે ચ વર્ગ, ચ, છ, જ, અંજ. બરાબર, હવે અહીંયા આપણે જોઈએ તો અંતસ્થ વર્ણો કોઈ નથી. અંતસ્થ અક્ષરમાં કોઈ અક્ષર નથી, ઉષ્મા અક્ષરમાં પણ નથી. પણ અહીંયા જે ઉષ્મા અક્ષર છે તેમાં હ હતો, પણ અહીં અંતસ્થમાં ય છે અને અહીં ઉષ્મા અક્ષરમાં સ છે. આ પણ તાલવા દ્વારા બોલાઈ રહેલા અક્ષરો છે. તેથી અહીં લખવામાં આવે છે ઈચુ યશાનામ, ઈ અને ઈ, ચ વર્ગ, ય અને શ. કારણ કે આ બે જુદા પડે છે, આ અંતસ્થ છે અને આ ઉષ્મા છે. આપણે પ્રકાર તો જોયા હતા, વ્યંજનના 5 પ્રકાર હતા. તે 5 પ્રકારમાં આ બે તો જુદા જ પડે.
એક અંતસ્થ છે અને એક ઉષ્મા અક્ષર છે, જેમાંથી ઉષ્મા બહાર આવે ને જે અંતસ્થ એટલે અંદરથી બહાર આવતા હોય તેવા. એટલે આ બે થયા. એટલે અહીં લખાશે ઈચુ યશાનામ. ઈ મોટો ઈ અને નાનો ઈ, ત્યારે ચ વર્ગ અને તેની સાથે ય અને શ એ તાળવાના છે. કયા અક્ષર છે? તાલવા દ્વારા. જીવ આપણા તાળવાને અડે છે ત્યારે જે અક્ષરો નીકળે છે તેને કહેવાય છે તાલવ્ય. ઈચુ યશાનામ તાલુ. બરાબર. હવે છે મૂર્ધા. મૂર્ધા એટલે જીભ. બરાબર. રૂ. આપણી જીભ, જો અમે તમે બોલશો તો તમારી જીભ વળશે. રૂ. નાનો રૂ, મોટો રૂ. ટ, ઠ, ડ, ઢ, અણ. બરાબર. આ ટ વર્ગ છે, જેમાં ક વર્ગ છે, આ ચ વર્ગ છે, આ ટ વર્ગ છે, આ ત વર્ગ છે ને આ પ વર્ગ છે. બરાબર મિત્રો. જોયું તમે? આ અહીં જોવો ત્રીજું, ઋતુ રસાણા મૂર્ધા. હવે તો તમને સમજ પડવા લાગી હશે કે મૂર્ધા છે એટલે પહેલા આ રૂ, મોટો રૂ, અને કયો વર્ગ છે? ટુ એટલે ટ વર્ગ. આ થયો ટ, ઠ, ડ, ઢ અને આ અણ. આ એના વર્ગો છે, જે વર્ગમાં ટ વર્ગમાં આ 5 અક્ષરો આવે છે. ત્યારબાદ શું છે? રસાણા. ર અને શ. બરાબર. હવે આપણે જોયું છે મૂર્ધામાં કયા કયા આવશે અક્ષરો? રૂ, રૂ, ટ, ઠ, ડ, ઢ, અણ. પછી રસાણા એટલે ર અને શ. આ બંને પણ મૂર્ધામાં એટલે જીભ દ્વારા બોલાઈ રહ્યા અક્ષરો છે. તેથી અહીં કહેવામાં આવે છે ઋતુ રસાણા મૂર્ધા. ત્યારબાદ આપણે જોઈશું દાંત. આપણી દાંત દ્વારા બોલાઈ રહેલા અક્ષરો કયા છે? નૃ, ત, થ, દ, ધ, ન. બરાબર. આ કયો વર્ગ છે? ત વર્ગ. બરાબર. હવે અહીંયા ચોથું છે ઋતુલસાના દંતા. ઋતુલસાનામ દંતા. હવે અહીંયા આપણે જોઈશું દંતમાં ઋ પહેલા આવ્યું, ત્યારબાદ ત વર્ગ. ત વર્ગ આવ્યો તુ, લ, ઋતુલસાનામ. હવે ત વર્ગ થયો. બરાબર. ત વર્ગમાં આ 5 અક્ષરો આવી ગયા. ત્યારબાદ આવશે લ. આ અંતસ્થ અક્ષરમાં છે લ અને શ. તો અહીં મળી ગયો તમને પાછો જવાબ ઋતુલસાનામ દંતા. બરાબર. રૂ સ્વરમાં રૂ અને વ્યંજનોમાં ત વર્ગ આખો, ત વર્ગ પૂરો. ત્યારબાદ લ અને શ એ દાંત દ્વારા બોલાય છે એટલે ઋતુલસાનામ દંતાહ. ત્યારબાદ ઓષ્ઠ. હોઠ દ્વારા જે બોલાય છે તે અક્ષરો કયા છે? ઉ, ઉ, પ, ફ, બ, ફ, મ. આ આપણા હોઠ દ્વારા બોલાઈ રહેલા શબ્દો છે. આને સંસ્કૃતમાં કેવી રીતે ઓળખી શકાય? જો ઉપપદ્યમાન્યાનામ ઓષ્ઠો. અહીંયા ઉપપદ્યમાન્યાનામ ઉ. બરાબર. જેમ અહીંયા ઋ હતું ઋતુલસાનામ, ઋતુરસાનામ, અકુહ વિસર્જન્યા, ઈચુ યશાનામ. તેવી રીતે ઓષ્ઠમાં થશે ઉ, ઓ, ઉ, ઉ, પ, ફ. એટલે અહીં થશે પાંચમો ઉપપદ્યમાન્યાનામ. ઉ, ઉ, પ, ફ, બ એટલે પ વર્ગ આખો અને તેની સાથે વ. અહીં મિત્રો આ દંત ને ઓષ્ઠ બંનેમાં આવે છે વ. બરાબર. અહીં આપણે ઓષ્ઠમાં વ નો ઉચ્ચારણ ના લઈએ. ઉપપદ્યમાન્યાનામ. ઉપપદ્ય એટલે હોઠ દ્વારા બોલાઈ રહેલા શબ્દોને ઓષ્ઠો એટલે હોઠ દ્વારા બોલાઈ રહેલા શબ્દો. બરાબર. કયા? ઉ, ઉ અને પ વર્ગ આખો. આ હોઠ દ્વારા બોલાય છે એટલે એને કહેવાય છે ઉપપદ્યમાન્યાનામ ઓષ્ઠો. આપણા હોઠ ભેગા થઈને જે અક્ષરો બોલાય છે તેને ઓષ્ઠો, ઓષ્ઠ એટલે કે હોઠ દ્વારા બોલાઈ રહેલા વર્ગો કહેવામાં આવે છે. બરાબર. હવે છે છઠ્ઠું જમાંગણનાનામ નાસિકા. જમાંગણનાનામ. હવે તમે જોશો કે આ તો કઈ લખવામાં જ નહીં આવ્યું છે, નથી, અલગથી તો કઈ છે જ નહીં કોષ્ટકમાં. વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકની અંદર જ છે, પણ હવે આપણે સમજૂતી મેળવીશું. જમાંગણનાનામ નાસિકા. બોલી જુઓ આ અક્ષરો જ, મ, અંગ, ણ, ન. આ તમે બોલશો તો તમારા નાકમાંથી ઉચ્ચારણ નીકળતા તમને જણાશે. તો જો
ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ પાંચે પાંચ વર્ગોમાં જે છેલ્લા અક્ષરો આપવામાં આવ્યા છે તે છે નાસિકાના. આ બધા અક્ષરો નાસિકાના છે. જો અંગ, જ, ળ, ન અને મ આપણા નાસિકા દ્વારા પણ ઉચ્ચારણ થાય છે. એટલે આને શું કહેવામાં આવે છે? જમણના નામ નાસિકા. આ અક્ષરોના નાસિકા દ્વારા નીકળી રહ્યા છે. નાસિકા દ્વારા પણ તેનું ઉચ્ચારણ જોવા મળે છે. તેથી આને કહેવામાં આવે છે, અલગથી છે, ઋતુ રસાયણા જમણના નામ નાસિકા. હવે આપણે જોઈશું સાતમું, આઈ દે તો કંઠતાલુ. વિદ્યાર્થી મિત્રો, તમને એટલું તો યાદ છે, આપણે આખું કોષ્ટક અધ્યયન કર્યું, મતલબ કે આખા કોષ્ટકની સમજૂતી પ્રાપ્ત કરી. હમણાં મેં તમને બધા અહીંયા નિયમો બતાવ્યા. કંઠતાલુ, તમે એક વાત છે જે નોટિસ કરી, મેં આ અને આ અક્ષરોને મેં તમને કોઈ જગ્યાએ ઉચ્ચારણ કરીને બતાવી રહી. કારણ કે જો અહીં નીચે લખ્યું છે કંઠ અને તાલુ. કંઠ અને તાલુ બે જ્યારે ભેગા થાય છે ત્યારે આ અક્ષરો આપણા મુખમાંથી બહાર આવે છે. તેથી અહીં આપવામાં આવ્યું છે એ દે તો કંઠતાલુ. આ એ બે કંઠ અને તાલવ્યમાંથી નીકળી રહેલા અક્ષરો કહેવામાં આવે છે. હવે અહીં જો ઓ અને ઔ. મિત્રો, એટલું તો તમને યાદ છે કે અ અને આ, જેમ અ અને ઈ ભેગા થાય ત્યારે એ બને છે, તેવી રીતે અ અને ઉ ભેગા કરવામાં આવે ત્યારે ઓ બને છે, અને અ વત્તા ઓ કરવામાં આવે ત્યારે ઔ બને છે. તો અ અને ઓ અને ઔ એ મુખ એટલે કે કંઠ અને ઓષ્ઠ. જો કંઠ અને ઓષ્ઠ, કંઠ અને હોઠ, જ્યારે આપણે ઓ અને ઔ એવું કહીએ છીએ ત્યારે આપણા કંઠ અને હોઠ દ્વારા આ ઉચ્ચારણ થાય છે. તેથી અહીં જો આઠમું છે ઔદૌતો કંઠોષ્ટમ. ઔદૌતો એટલે ઓ અને ઔ એ બંને કંઠોષ્ઠ એટલે કંઠમાંથી કંઠ અને ઓષ્ઠ દ્વારા બોલાઈ રહેલા અક્ષરો છે. હવે નવમું છે વકારસ્ય દંતોષ્ટમ. હવે તમને થશે આ વ, હા હમણાં વ બાકી છે, તે ક્યાં છે? અહીં છે, ઓષ્ઠમાં. ઓષ્ઠમાં લખવામાં તો આવ્યું છે, પણ છે શાનું? અંતઃસ્થનું. અંતઃસ્થમાં અહીં લખવામાં આવ્યું છે દંત અને ઓષ્ઠ. જેમ અહીં કંઠ અને ઓઠ દ્વારા બોલાય છે, આ કંઠ અને તાલવ્ય દ્વારા બોલાય છે, તેમ વ એક એવો શબ્દ અક્ષર છે કે જે દાંત અને હોઠ બંને ભેગા કરવાથી બોલાય છે. તેથી અહીં આપવામાં છે વકારસ્ય દંતોષ્ટમ. વકાર, વ અક્ષર દંત અને ઓષ્ઠ દ્વારા બોલાતો અક્ષર છે. હવે જોઈશું આપણે નીચે જે બે અલગ છે જેની માહિતી હું તમને આપું. આપણે કહીએ કે ક વર્ગ એ તો ક એ કંઠ દ્વારા બોલાય. તો ક આપણે પહેલી વાર જ્યારે સંસ્કૃતમાં કહ પછી વાક્ય હોય છે તો તેમાં જો જે વિસર્ગ પછી કહ કોઈ વિસર્ગ હોય, કોઈ નામ પછી વિસર્ગ આપવામાં આવ્યું કે નામ હોય પછી વિસર્ગ હોય. વિસર્ગ કોને કહેવામાં આવે મિત્રો? આ બે નામ પછી જે બે ટપકા હોય છે તેને વિસર્ગ કહેવામાં આવે છે સંસ્કૃતમાં. તો જે વિસર્ગ પછી ક અને ખ, ખાલી બે જ અક્ષર કયા? ક અને ખ આવે તો તેને કેવું કહેવાય અક્ષર? જીહવા મૂલ્ય. જીહવા મૂલ્ય. જો મિત્રો કયા બે અક્ષરો? ક અને ખ. આ બે અક્ષરો વિસર્ગ પછી આવે તો તેને જીહવા મૂલ્ય એટલે જીભ દ્વારા વિસર્ગ કહેવામાં આવે છે. જીભ દ્વારા બોલાય છે. જે કંઠવાળા અક્ષરો છે તે જ્યારે વિસર્ગ સંસ્કૃતમાં વિસર્ગ આવે છે અને ત્યારબાદ જો ક અને ખ આવે તો તેને જીભ દ્વારા જીહવા મૂલ્ય એટલે જીભ દ્વારા બોલાતા અક્ષરો કહેવામાં આવે છે. જો દાખલા તરીકે મેં લખ્યું છે કહ કરોતિ. વાંચી જો આ વાક્ય. કહ બરાબર કંઠ દ્વારા થયું, કરોતિ હવે આપણી જીભ વળી ગઈ, ક બોલવા ગયા, વિસર્ગ ગયો, કહ વિસર્ગ થયો, કરોતિ એટલે આપણી જીભ વડે, જીભ દ્વારા થાય છે. ત્યારે અહીં આ નિયમ બદલાય છે. જ્યારે વિસર્ગ હોય ત્યારે મિત્રો યાદ રાખજો, જ્યારે વિસર્ગ પછી ક કે ખ આવે તો તે જીવા મૂલ્ય અક્ષર કહેવામાં આવે છે. હવે તેવી જ રીતે એક નિયમ હજુ છે. કોના માટે? પ વર્ગ માટે. પ વર્ગ આખો નહીં પણ પ અને ફ માટે.
જો વિસર્ગ પછી પ કે ફ આવે તો તેને શું કહેવામાં આવે? ઉપપદ્ય માન્યાનામ. ઉપપદ ઊંચું પદ ઉપર એટલે કે જેમ આપણે તાલવ્યને અડીને બોલીએ છીએ તેને. જો વિસર્ગ પછી પ અને ફ આવે તો તેને ઉપપદ્ય માન્યાનામ માન્યા કહેવામાં આવે છે. જેમ કે દાખલા તરીકે કહ ફલોતી. એમ તો આ ઓષ્ઠના વર્ણો છે પ ફ ને અહીંયા આપણે બોલશું કહ ફલોતી. બરાબર, ઉપપદ્ય થઈ ગયું એટલે આને ઉપપદ્ય માન્યા નામ કહેવામાં આવે છે. કોને? પ અને ફ ને. ક્યારે? જ્યારે વિસર્ગ હોય ત્યારે આગળના શબ્દમાં જો વિસર્ગ આપવામાં આવ્યો હોય અને ત્યારબાદ જો પ કે ફ અક્ષર હોય તો તેને ઉપપદ્ય માન્યામ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમારા માટે ખૂબ જ મહત્વનો છે. જો આ કોષ્ટક યાદ હશે તો આ બધા ઉચ્ચારણો તમને યાદ રહેશે. તો તમારે આ કોષ્ટક તમારી નોટબુકમાં લખી લેવો અને આ જે ઉચ્ચારણના નિયમો છે એટલે કે આપણે જે દ્રષ્ટિએ ઉચ્ચારણ કરીએ છીએ, આપણે જેને ગુજરાતીમાં જાણીએ છીએ તે સંસ્કૃતમાં લખી લેવા એ ખૂબ જરૂરી છે. તમને ના સમજમાં આવે તો તમે બાજુમાં ગુજરાતી પણ લખી શકો છો. આ સંસ્કૃતમાં લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે નોટબુકમાં લખી લેવું જરૂરથી. અસ્તુ.